ગઈકાલે ક્વેશ્ચન આવેલો કે ગીતામાં હું કોણ છે, હું કોણ એટલે હું કોણ છે. તો મેં કીધું હું તો બધે એક જ હોય, પણ છતાં ગીતામાં હું વિશેષ છે. કારણ કે આમાં શું છે કે દરેક શાસ્ત્રો છે, યોગ શાસ્ત્ર છે, તો યોગ શાસ્ત્રમાં હુંને એક સ્પેશિયલ રીતે લીધેલો હોય છે. જ્ઞાનમાં હોય તો હુંને કોઈ બ્રહ્મ સ્વરૂપે એક જ રૂપે લીધેલો હોય છે. એટલે એક એકાંગી દર્શન જેને કહેવાય ને, અનેકાંત દર્શન જે છે ને એ કોઈ પણ વસ્તુનું પૂર્ણ દર્શન આપે છે. એટલે ઘણી વાર શું એક ઓપિનિયન બીજા કરતા બિલકુલ ઓપોઝિટ લાગતો હોય, એનું દર્શન એવું હોય એક શાસ્ત્રનું કે જેમાં સગુણ ગણતો હોય, માની લો કે ઈશ્વરને, બીજામાં બિલકુલ નિર્ગુણ ગણતો હોય. તો ગીતા એક એવું છે કે બધા વ્યૂને જે અનેકાંત દર્શન છે, એટલે બધાના દર્શનોને એક રૂપે કરી અને બધા કેવી રીતે સાચા છે બતાડવાની ગીતામાં ક્ષમતા છે. એટલે પૂર્ણ રૂપ બતાડવા. એટલે ગીતામાં જે હું, ઈશ્વર અને જે જગત એ પૂર્ણ દર્શન આપેલું છે. એટલે બધા વ્યૂ એમાં આવી જાય, બધા શાસ્ત્રોના બધા વ્યૂ આવી જાય. બધા વ્યૂમાં કેવું હોય છે, કોઈ એક શાસ્ત્રમાં જગતને દુઃખનો સંસાર એટલે જેને કહેવાય દુઃખનો દરિયો બતાડેલો હોય, તો એ પણ એક વ્યૂ છે, એને નકારી ના શકાય. તો બીજે એમ કહ્યું હોય કે ભાઈ તો સુખનો સમુદ્ર છે, તો એને નકારતું નથી ગીતા એ બધાને એક સાથે લઈને બતાડે છે કે ખરેખર જગત શું છે. એમ ઈશ્વર પણ કોઈ કહે છે કે સગુણ છે, કોઈ કે સાકાર છે, કોઈ કે નિર્ગુણ છે, કોઈ નિરાકાર છે. તો એ દરેક શાસ્ત્રો એક વાત લઈને ફરતું હોય છે. પણ ગીતા શું કહે છે કે બધું એક સાથે સત્ય છે. એ કેવી રીતે બતાડે છે, એ જો એક ફિલોસોફીનો પાર્ટ છે, એને જો સમજીએ ને તો મગજમાં આપણને સ્પષ્ટ થઈ જાય કે હું એટલે આ જ, અને ઈશ્વર એટલે આ જ, અને જગત એટલે આ જ. એનું જો સ્પષ્ટ દર્શન થાય તો ગીતા આપણને પછી આગળ લઈ જવા માંગે છે કે ભાઈ ધ્યેય બતાડવા માંગે છે, અને ધ્યેય કેવી રીતે પહોંચાય એના પછી રસ્તા બતાડ્યા છે. એટલે માત્ર પછી સાધના જ કરવાની રહે. એટલે ગીતાને જો 3 ભાગમાં વહેંચીએ તો એક એવું આવે, એક પહેલી બેઝિક ફિલોસોફી આવે કે આ જગતને કેવી રીતે સ્વીકારવું, ઈશ્વરને કેવી રીતે સ્વીકારવું, પોતાને કેવી રીતે સ્વીકારવું. આ એક પાર્ટ છે. એટલે આપણે ક્યાં છીએ એનું ચિત્રણ આપે છે કે ભાઈ તમે આ સ્ટેશને છો. પછી બતાડે છે કે ભાઈ આપણે ક્યાં જવાનું છે, જીવનનું ધ્યેય શું છે, એટલે એના માટે કયા કયા પુરુષાર્થો છે અને એના રસ્તા કયા છે એ બધું બતાડે છે. એટલે પછી જવાની સફર જ ખાલી આપણે કરવાનું રહે. આમે દરેક શાસ્ત્રોની કોશિશ શું હોય છે કે જે જીવાત્માઓ જગતમાં ધ્યેય વગર જીવન જીવે છે એને ધ્યેય પકડાવી દેવું કે ભાઈ જીવનનું ધ્યેય આ છે, અને પછી એ ધ્યેય કેવી રીતે પહોંચાય એનો માર્ગ બતાડી દેવું. આ 2 કામ દરેક શાસ્ત્રો કરતા હોય છે. પણ જે અસ્તિત્વ છે, હાલ શું પોઝિશન છે, પોતે કયા સ્ટેશને છે, ક્યાં ઊભો છે, હવે એ જ ખબર ના આવે કે ભાઈ હું નડિયાદ છું કે અમદાવાદ છું કે ક્યાં છું, તો પછી એને કેવી રીતે યાત્રા શરૂ કરવી. તો પહેલા બતાડી દે છે કે ભાઈ તમે અહીંયા છો, પછી બતાડી દે છે કે ભાઈ તમારે દિલ્હી જવું છે, અને પછી ત્યાં કેવી રીતે જવાય એનું ચિત્રણ આપીને શાસ્ત્રો પોતાનું કામ પૂરું કરી દેતા હોય છે. બાકીનું કામ સાધના માટે જીવ ઉપર છોડી દે છે. તો 3 વસ્તુ દરેકને ક્લિયર હોવી જોઈએ કે ક્યાં છીએ, ક્યાં જવાનું છે, અને ત્યાં કેવી રીતે જવાય. ગીતામાં શું છે, ગીતાની વિશેષતા એક જ છે કે બધા શાસ્ત્રોમાં આંશિક સત્ય રીતે બધું એસ્ટાબ્લિશ કરેલું છે. જેમ કોઈ ધ્રુવ પ્રદેશ હોય તો ત્યાં આગળ એને પાણીની વ્યાખ્યા કોને તો બહુ ના સમજે, એને બરફના રૂપે જ બધું પાણી સમજાતું હોય કે ભાઈ બધે બરફ જ આચ્છાદિત હોય, અને ગૌણ રૂપે ક્યાંક પીવા એક ગ્લાસ ગરમ પાણી કરીને ક્યાંક પાણી માડ જોતો હોય કોક દિવસ, અને વરાળ તો એને કદાચ ખબર જ ના હોય એટલા ટેમ્પરેચરમાં. હવે એકચ્યુઅલી જોવા જાઓ તો આ ત્રણેય એક પાણીના જ રૂપ છે, પણ એક સાથે 3ની અનુભૂતિ નથી હોતી. એમ કોઈ જંગલમાં ભટકતો હોય ત્યાં એને વરાળ રૂપે પાણી અહેસાસ થાય, એને બફારા રૂપે, પણ ત્યાં નિર્મળ નદી કે કોઈ બરફ જામેલો એને કદી દર્શન જ ના હોય. ગીતા શું કહે છે કે ભાઈ પાણીનું જો સંપૂર્ણ દર્શન કરવું હોય તો પાણીને તમારે વરાળ રૂપે જોતા શીખવું પડે, પછી પ્રવાહી જે નિર્મળ પાણી રૂપે જોતા શીખવું પડે, અને બરફ રૂપે પણ જોતા શીખવું પડે. ત્રણેય જે રૂપો છે એ પાણીના જ રૂપો છે. એમ જીવના પણ શું છે, જીવને કોઈ શાસ્ત્રોમાં જીવ તરીકે જ એસ્ટાબ્લિશ કરે છે કે ભાઈ જીવ એટલે જીવ, ઈશ્વરનો અંશ. અને પછી એનું જે બીજું રૂપ આવે ને બ્રહ્મરૂપ, તો કે આ શબ્દ શું આવ્યો, તો બીજા શાસ્ત્રો એવા છે કે ત્યાં બ્રહ્મનો જ શબ્દ વપરાતો હોય, જીવ શબ્દ જ ના આવતો હોય. તો ગીતામાં 3 શબ્દો વાપર્યા છે. આત્માએ વાપર્યો છે, જીવ પણ વાપર્યું છે,
અને બ્રહ્મ પણ વાપર્યું છે. તો પછી કહે છે કે તમે ફેર શું, 3 શબ્દો શેના માટે? જો એક જ વસ્તુ હોય તો 3 શબ્દો શેના માટે? અને પરમાત્મા માટે પણ પરમાત્મા શબ્દ અને પાછો ઈશ્વર શબ્દ અને પાછો બ્રહ્મ શબ્દ એવો શેના માટે? તો એ ભગવાન બતાડે છે કે જેમ કોઈ એક વસ્તુ હોય, એકદમ એને 2 સ્ટેજ હોય, એક એક્ટિવ હોય અને ઇનએક્ટિવ હોય. એક્ટિવ હોય એટલે ડાયનેમિક, એક જ પરમાત્મા હોય, આત્મા. એ જ્યારે એક્ટિવ હોય છે ને ત્યારે એને ઈશ્વર કહે છે, અને જ્યારે એક્ટિવ નથી હોતો ને ત્યારે એને પરબ્રહ્મ કહે છે. પરબ્રહ્મ કહો કે ઈશ્વર કહો, એ પરમાત્માના 2 નામ છે. બંને પરમાત્મા જ છે, પણ એ પરમાત્મા જેમ એક જ માણસ હોય, એક સૂતો હોય છે ને એક જાગતો હોય છે. ઊંઘેલો હોય ત્યારે એનું રૂપ જુદું દેખાતું હોય છે, કારણ કે એ ઇનએક્ટિવ છે, પેસિવ છે. અને જ્યારે એ એક્ટિવ થાય, ડાયનેમિક થાય, ત્યારે એનું રૂપ આખું જુદું હોય છે. એમ ભગવાને બતાડ્યું છે કે મારું સ્થિતિક ફોર્મ પણ છે અને મારું ડાયનેમિક ફોર્મ પણ છે. હું નિર્ગુણ પણ છું, હું સગુણ પણ છું. અને સગુણમાં આવ્યા પછી એ પાછો બતાડે છે કે સગુણમાં તું મને એમ ના સમજતો કે સગુણમાં હું માત્ર નિરાકાર છું, પાણીની જેમ નિરાકાર છું. હું બરફની જેમ કોઈ ઢીંગલીનો કે એવો મોલ્ડ કરો તો મોલ્ડમાં આકાર પણ મારો થઈ શકે. હું સાકાર પણ છું અને નિરાકાર પણ છું. એટલે એક સાથે સગુણપણું, એનું નિર્ગુણપણું, એનું સાકારપણું, એનું નિરાકારપણું, એ બધા જ દર્શન ભગવાને ગીતામાં બતાડ્યા છે. એથી આગળ જઈને પાછું જગત રૂપે પણ પોતાનું દર્શન બતાડ્યું છે કે હું આખો જગત રૂપે છું. જેમ દાખલા તરીકે કોઈ એક ઝાડ હોય તો ઝાડમાં કે કોઈ પણ છોડ હોય, બાજરી હોય, ઘઉં હોય, રાઈ હોય, બધું જ હોય, તો એનું એક બીજ નામનું એક ફોર્મ હોય છે. હંમેશા દરેકનું બી હોય. તો જે દરેકનું જે બી છે, ઘઉંનું બી, એ ઓલમોસ્ટ લિંગ સ્વરૂપે હોય. એક આમ નાનું લિંગ જેવું લાગે. દરેકનો આકાર થોડો ડિફર થાય. રાઈનો દાણો હોય કે આંબાનો દાણો હોય, એવું એક સ્વરૂપ હોય. એટલે આપણા હિન્દુ ફિલોસોફીમાં જે લિંગ સ્વરૂપ કે શાલિગ્રામ સ્વરૂપ જે બતાડ્યું છે, શિવ સંપ્રદાયમાં લિંગ સ્વરૂપ બતાડ્યું છે, અને વૈષ્ણવ સંપ્રદાયમાં જે શાલિગ્રામ સ્વરૂપ જે બતાડ્યું છે, એ જ્યારે વ્યક્ત નથી થતો ત્યારે જે રૂપે હોય છે ને, સ્ટેટિક ફોર્મ, એ રૂપ છે. એટલે તમે બાજરીના છોડને અને બાજરીના દાણાને જુદો ના કહી શકો, આંબાના ગોટલાને અને આંબાને જુદો ના કહી શકો. એ જ આંબો બનેલો છે અને એ જ ગોટલો છે. એમ ઘઉંનો છોડ ઘઉંના દાણા રૂપે હોય છે, અને આ બધા દાણા લિંગ સ્વરૂપે આપણને લાગે છે. પ્રકૃતિમાં આપણે જોઈએ તો માણસ પણ જ્યારે ભ્રૂણ રૂપે હોય ત્યારે આવો લિંગ રૂપે જ હોય. એ અવ્યક્ત હોય, સૂતો છે, એની અંદર પ્રોગ્રામ ને બધું છે, પણ એ આખી શું આમ એક્શનમાં મેનિફેસ્ટેશન નથી થયું. એ બીમાં બધા પ્રોગ્રામ હોય છે કે અમુક છોડ અમુક ઊંચો થશે ને એટલે અહીં ડાળી ફૂટશે, અહીંયા પત્તા ફૂટશે, અહીં કેરી આવશે. આ બધું જ છે એની અંદર. આખું ઝાડ એની અંદર છે, પણ અવ્યક્ત રૂપે છે, વ્યક્ત નથી થતું. અને જ્યારે વ્યક્ત થાય ત્યારે પછી એમાં તમે જોજો બધા ઘણા રૂપ હશે. એમાં એક અસલ રૂપે પણ પાછો આવશે, એક્ઝેક્ટ કેરી રૂપે પાછો ભગવાન આવે છે. જે કેરી રૂપે ભગવાન આવે એ ભગવાનનો અવતાર હોય છે. અને જે પત્ર પુષ્પ ને જે બધા હોય છે એ બધા જીવોનું રૂપ છે કે ભાઈ આ બધા જીવો છે, પણ એમાં પાછો અવતાર આવે તો એ પાછો કેરી રૂપે જ હોય. એટલે આખામાં બધા જ રૂપો, અને પાછું આખું ઝાડ પણ ભગવાન જ છે. એ એક જ વસ્તુ છે. એ બીથી માંડીને થડ કે દાણા રૂપે થયેલો, કે પત્ર ને પુષ્પ રૂપે થયેલો, કે પછી છે કેરી રૂપે થયેલો, એ પણ એક આખો ભગવાન જ છે. એટલે ભગવાનની જ્યારે વ્યાખ્યા કરવામાં આવે ગીતામાં તો એવું છે કે જ્યારે અવ્યક્ત છે ત્યારે પણ ઈશ્વર છે, જ્યારે સગુણ પણ નિરાકાર એવો વ્યાપેલો જે યોગ્યોનો ઈશ્વર છે, એ યોગ્યો જે રૂપનું જે અનુસંધાન કરે છે એ યોગ્યોનો ઈશ્વર છે. અને જે બ્રહ્મ છે એ જ્ઞાનીઓનો ઈશ્વર છે. જ્ઞાનીઓને એ સ્વરૂપ બહુ ભાવે છે. શું? નિર્ગુણ સ્વરૂપ ભાવે છે. એટલે એ બી રૂપે એની ઉપાસના કરતા હોય છે. યોગ્યો પછી અંકુર ફૂટીને જ્યારે જીવ થઈને બહુ એક્ટિવ થતું હોય તો સમગ્ર સૂક્ષ્મ રૂપે, ત્યારે યોગ્યો એ ઈશ્વરના રૂપને આખા વૃક્ષના રૂપે એને ભજતા હોય છે. પછી ભક્તો શું કરે છે? ભક્તો એમાં જે પાછો ભગવાન રૂપે કોઈ કેરી રૂપે અંદર ફળ જામેલું હોય એને ભગવાન રૂપે માનતા હોય છે, અને કર્મયોગીઓ આખા ઝાડને ભગવાન રૂપે માને છે. પણ આ બધા આખું ભગવાનના રૂપો જ છે. એમ જીવમાં શું છે? જીવ એટલે આત્મા, હું જે કરીએ છીએ પોતે, ખુદ જેને કહીએ છીએ. અને મુસલમાન ધર્મ ખુદ અને ખુદા એટલે પરમાત્મા.
અને આ હિન્દુ ધર્મમાં આત્મા અને પરમાત્મા કહે છે. એટલે બેઝિક શબ્દો તો આત્મા અને પરમાત્મા છે, પણ આત્માના બે મુખ્ય રૂપ છે. એક બ્રહ્મરૂપ છે અને બીજું છે જીવરૂપ છે. હવે બ્રહ્મરૂપ એટલે કેવો? જ્યારે આત્મા કશા સાથે જોડાયેલો ના હોય, જેનો અંતઃકરણ સાથે કોઈ સંબંધ ના હોય. અંતઃકરણ એટલે વાસનાઓ સાથે, સૂક્ષ્મ શરીર સાથે, સૂક્ષ્મ શરીર સાથે સંબંધ ના હોય એવો જ્યારે અનોખો હોય છે, એ નોખો પણ છે, અનોખો પણ છે, એ જ્યારે હોય છે ને ત્યારે એનું બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. ઈશ્વરનું બ્રહ્મ સ્વરૂપ અને જીવનું બ્રહ્મ સ્વરૂપ એક જ છે. એને જે કુટસ્થ સ્વરૂપને, કારણ કે એ પાણી રૂપે છે ને, ભાઈ આ એક પ્યાલામાં લીધેલું પાણી કે સમુદ્રમાં લીધેલું પાણી, જ્યારે પાણીનું જ્યારે ટેસ્ટિંગ કરીને જોવા જાઓ ને તો એ સ્ટેટિક ફોર્મમાં હોય ત્યારે બંને એક જ હોય છે. પણ જ્યારે એ ડાયનેમિક ફોર્મ જ્યારે ધારણ કરે ત્યારે પેલું સામાન્ય એક ટીમ્પું હોય, મલિન ટીમ્પું હોય કે જે ઓર્ડિનરી એમ ફોર્સથી ઉડી જતું હોય, જ્યારે પેલું જે સમુદ્ર હોય એ મહાન શક્તિશાળી હોય અને એમાં જહાજો તરે તો કોઈ ફરક ના પડે એવું એક સરસ રૂપ હોય છે. તો જીવના પણ બે રૂપ છે. જ્યારે પોતાના શુદ્ધ રૂપમાં જાગે તો એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે ઘણીવાર જે કર્મયોગ અને જ્ઞાનયોગ, જે આપણે બે યોગ જે ડિઝાઇન કર્યા છે, એની સાધના બે રીતે થાય છે. કે ભાઈ સીધી લાઈનમાં જો જવું હોય, આડા જવું હોય ને તો બ્રહ્મમાં વિરામ પામો, અને ઉપર ઉઠવું હોય ને તો ઈશ્વરની સાથે જોડાવો. જો પોતાને જીવરૂપે એસ્ટાબ્લિશ કરવો હોય, એ લિબર્ટી આપી છે કે તમારે જો પોતાને જીવરૂપે એસ્ટાબ્લિશ કરવો હોય તો તમારે ઈશ્વરને ભજવો જ પડે. તમે જો પોતાને શરીર રૂપે જો સ્વીકારો તો એની સમગ્રતા પ્રકૃતિ છે, તો તમારે પ્રકૃતિને જ ભજવી પડે, પદાર્થોને જ ભજવા પડે. અને જો પોતે એમ સમજે કે આ બધાથી ન્યારા સ્વરૂપે તમારે જવું હોય તો પછી ત્યાં ઈશ્વરનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ ઓલમોસ્ટ એક જેવું હોય છે. પણ એવું નહીં કે એનું સામર્થ્યમાં અંતર બહુ છે. જેમ દાખલા તરીકે સિંહ હોય અને એક સિંહનું બચ્ચું હોય, તો ગુણધર્મ તમને એક લાગે ખરા, પણ સિંહના બચ્ચાને એવી એક સમડી હોય કે મોટું હોય ને તો એને ઉપાડીને ખાઈ જઈ શકે, કારણ કે એ પોતાના અસલ મહિમામાં જાગ્યું નથી. છે તો સિંહનું બચ્ચું, પણ એ સિંહના બચ્ચાનું એ સામર્થ્ય નથી કે ભાઈ કોઈ હાથીનો શિકાર કરી લે કે કોઈ કસાનો શિકાર કરી લે અને પોતાની જાતને બચાવી શકે. પણ એ જ્યારે મહિમામાં જાગે તો પછી એનું રૂપ બહુ જુદું નથી હોતું. એટલે જે સાધના જે કરે છે ને જ્ઞાનીઓ, આપણને એમ લાગે કે જ્ઞાનીઓ ઈશ્વરની સાધના કર્યા સિવાય કેવી રીતે મોક્ષ મેળવી શકે. જે સાંખ્ય યોગ છે, સાંખ્ય યોગ એ છે કે ભાઈ એમાં ખાલી પોતાના આત્માનું નિર્ગુણ સ્વરૂપની જ ઉપાસના કરવાની છે. તો એ કેવી રીતે શક્ય હોય? ઈશ્વરને પિક્ચરમાં લાવ્યા સિવાય આ પોસિબલ કેવી રીતે બને? તો એ જે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ અને ઈશ્વરનું જે શુદ્ધ સ્વરૂપ એક છે, એટલે એ શું સ્વીકારે છે કે હું જ્યાંથી ભૂલો પડીને જે આવ્યો એના પહેલા જે હું હતો એ પોતાના શુદ્ધ હુંને સ્વીકારે છે. હવે પોતાનું શુદ્ધ સ્વરૂપ ને ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ એક છે, એટલે એમાં કંઈ બાદ આવતો નથી. જેમ કોઈ માણસ એમ વિચારે કે પહેલા એકદમ સજ્જન હોય અને સરસ રીતે જીવન જીવતો હોય અને પછી માની લો કે પેલું ચિત્રનું કંઈક આવતું હતું એ જ વ્યક્તિ પછી કોઈ મૂછવાળો ને વિકરાળ રૂપ વાળો દુષ્ટ આત્મા બની અને જ્યારે પેલો ફોટો એનો એક જ માણસ એનો જે ચિત્ર પાડે છે ત્યારે એને બાજુમાં એને એ રૂપ બતાડો, એનું ને એનું જ રૂપ હોય, પણ એનું ને એનું રૂપ જો એને બતાડો તો એ વખત એને એવું લાગે કે આ એક જુદું રૂપ સ્વીકારે અને એનું એ ધ્યેય બની શકે છે કે ભાઈ મારે આવા સરસ બનવું છે. પણ તારે આવા સરસ બનવું છે તો તું હતો, તું તારી જ ઉપાસના કરે છે. એમ પોતાના શુદ્ધ સ્વરૂપની ઉપાસનાથી પણ સાંખ્ય યોગમાં મુક્તિ મળે છે. પણ એ જે રૂપ છે ને એ બોલતો નથી. આપણું જે કહેવાય ને ગીતાના ભગવાનની જેમ રૂબરૂ આવીને વચન નથી આપતો, એ એશ્યોરન્સ નથી લેતો કે ભાઈ તારા યોગક્ષેમનું એ હું ભારણ ઉઠાવીશ કે હું તારો સારથીએ બની શકું અને છતાં હું જગતનો માલિક છું. એવું જે એવા વચનો ત્યાં નથી. તો ગીતાના ભગવાનમાં શું આપણને જે આ વચનો મળે છે ને એનાથી શું થાય છે, એક એશ્યોરન્સ રહે છે. જેમ કોઈ એક વ્યક્તિ આપણને એમ કહે કે ભાઈ તું મારી કંપનીમાં જોડાઈ જાય તો તારું રક્ષણ અને પ્રાપ્તિની જવાબદારી હું ઉઠાવું છું, તો માણસ માટે બહુ આસાન થઈ જાય કે ભાઈ જોઈન્ટ થઈ ગયા, હવે આપણે પગાર પાણી કે આ અમારું સંરક્ષણ કે સેફટી એ બધું કંપનીએ ઉઠાવી લીધું તો એમાં જલ્દી જોઈન્ટ થઈ જશે. તો ભગવાન ગીતામાં કહે છે જે સતત યુક્ત છે, મારી સાથે સતત જોડાયેલો છે. પ્રક્રિયા તો ખાલી ઈશ્વર જોડે કંઈ કશું ફી નથી, કશું નથી, ખાલી જોડાવાનું છે. અને સાચા અર્થમાં કહીએ તો જોડાવાનું પણ નથી. સાચા અર્થમાં કહીએ તો સતત જોડાયેલો છે
પણ એ જોડાવાનું જેને મંજૂર નથી અને રોજ કહે કરે છે કે હું જુદો છું એ રીતે જબરદસ્તીથી ન જોડાવા પણ જે સ્વીકાર્યું છે ને એ દુઃખનું મૂળ છે. હવે એ જો કાઢી નાખે તો સહજ રીતે એ જોડાયેલો જ છે, એને સ્વીકારે છે અને એની સાથે જોડાઈ જાય તો એના પછી અસીમ ફાયદા થતા હોય છે. જેમ જે દાખલા તરીકે કોઈ અર્થિંગ હોય, આપણને કોઈ આપી દીધો અર્થિંગ, તો પછી કોઈ કરંટ કે ઝાટકા આપણને લાગતા નથી. એમ જે આપણે ગઈ કડીમાં આપણે કહેલું કે ઈશ્વર સાથે જોડાયેલો રહો, રિમેન કનેક્ટેડ વિથ ગોડ. એ શેના માટે? કે પછી આપણને કોઈ આ જગતના બધા જે આવે એ શોક્સ તમને નહીં લાગે, કરંટ નહીં લાગે, કશું નહીં લાગે. જો નહીં જોડાયેલા હોય તો માત્ર બુદ્ધિથી તમે ગમે તેટલો પ્રયાસ કરશો, પણ જે અનસર્ટેનિટી જે છે, અનસર્ટેનિટી નામનો ફેક્ટર એટલો જબરજસ્ત છે પ્રકૃતિમાં કે એ તમારી બુદ્ધિને પણ હરી લેશે અને બુદ્ધિ પણ કામ નહીં લાગે અને શોકમગ્ન કે ગમે તે અવસ્થામાં તમે ઉતરી જશો, સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાંથી નીચે ઉતરી જશો. જ્યારે જો એની સાથે તમે જોડાયેલા રહ્યા તો શું થશે? એનો જે ગુણ છે, જોડાવાથી હંમેશા શું થાય? કોઈ પણ સાથે તમે સંગ કરો કે એટેચ થાવ ને એટલે એના ગુણ તમારામાં આવે. એક સ્વાભાવિક વસ્તુ છે. દાખલા તરીકે કોઈ શબ્દ જ ખાલી બોલીએ ને કે ભાઈ ક્રૂર કે ક્રૂરતા કે રાવણ, તો તરત જ એવો ભાવ અંદર પ્રગટ થઈ જાય છે. અને રામ કે પ્રેમ કે એવો સરસ શબ્દ બોલીએ તો એનો ભાવ તરત જ પ્રગટ થઈ જાય છે. તો જ્યારે એ જે પરમ સત્તા સાથે આ રીતે જોડાય છે ને તો શું થાય છે કે એનો સંગ એને લાગી જાય છે. એટલે હવે ત્યાં આગળ શું નથી દુઃખ કે નથી જે અસામર્થ્ય કે એવું કંઈ એને સતાવતું નથી અને એને એક એશ્યોરન્સ મળી રહે છે કે ભાઈ મારું રક્ષણ અને પ્રાપ્તિ તો બોજો કે હું ઉઠાવું છું. તો પછી માણસને શું થશે કે જે બોજો એટલે એને ખાલી કર્મ કરવાનું, એને સ્વધન કરવાનું જ રહેશે અને શરણમાં જ જવાનું રહેશે, પણ બીજી બધી વસ્તુ નહીં કરવી પડે. અત્યારે શું છે, ઓવરઓલ તો ભગવાન જ બોજો ઉપાડતો હોય છે, પણ માણસ જ્યારે સમજતો નથી કે ભગવાન બોજો ઉપાડે છે ત્યારે એક વધારાની એક વેટ કરતો હોય છે. દાખલા તરીકે આપણે ગાડીમાં જઈએ તો આપણને ખબર જ છે કે કોઈ એક પોટલું છે તો મને ભગવાન ઉપાડી લઈ જાય છે ગાડીમાં અને મારા પોટલાને ભગવાન જ લઈ જાય છે. પણ જ્યારે એને એ ખબર નથી હોતી એટલે ગાડીમાં બેસીને પેલું જે પોટલું હોય છે ને માથે મૂકીને બેસી રહે. શું પેલું આ જે ગાડાના નીચે કે હું ગાડું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ પરિસ્થિતિ આવી જાય. નરસિંહ જે વર્ણન કર્યું છે ને કે ભાઈ આ હું કરું, કેમ કે એને એ સમજાતું નથી કે એ મારો ભાર વત્તા મારા પોટલાનો ભાર મારી ગાડી જ ઉઠાવે છે. તો બુદ્ધિશાળી માણસ શું કરે? એ લોડને માથે ન રાખીને સાઈડમાં રાખે. શું લોડ તો છે પણ ફરક શું પડે છે? કર્મયોગમાં કામ છે, લોડ છે, પણ માથે લોડ નથી. એ ટેન્શન જેવો લોડ નથી કે જે માણસને દબાવી દે કે ગરદનને બેસાડી દે. એટલે એની જે છે ને એની પદ્ધતિને સાચવવાની અને એને પાર પાડવાની, પોટલાને પાર પાડવાની એની ટેકનિક બદલાઈ જશે. એ બધું જોડે રાખશે પણ કોઈ દિવસ માથે નહીં રાખે. હવે જોડે રાખવું અને માથે રાખવું એમાં ફરક છે. પોતાની જવાબદારીઓ, પોતાના કામને પોતાની સાથે રાખવું અને એ બધો બોજા રૂપે માથે લેવું એ બે વાત જુદી છે. તો જ્યારે સાઈડમાં બેસીને બેસે તો ગાડીને તો ટોટલ વેટ આપણું 50 કિલો અને પોટલાનું 50 કિલો હોય તો ગાડીને તો 100 કિલો આમે વજન બેસવાનું છે અને માથે રાખીને બેસીએ તો એને તો 100 કિલો જ બેસતું હોય. તો પછી વ્યક્તિએ આવી વૃથા પરિશ્રમ કરી અને માથે રાખીને આપણી ગરદન બેસાડવાની કોઈ જરૂર નથી. એટલે ઈશ્વરને જ્યારે પિક્ચરમાં લાવીએ ને તો આવી ટેકનિકથી આપણા બોજા જે છે એ સાઈડમાં મુકાઈ જતા હોય છે. કામ કારોબાર એમ જ ચાલે, દુનિયા એમ જ ચાલે, પણ અમથા બોજા જે માથે લઈને જે ફરવાની જે આપણી આદત હોય એ સાઈડમાં ખસી જાય ને તો માણસ એકદમ રિલેક્સ થઈ જતો હોય છે. એની કામની એફિશિયન્સી વધી જાય. એને જે કરવું હોય, ગાડીમાં બધું ફરવું હોય, આમ જોવું હોય તો આરામથી લાઈફને એન્જોય કરી શકે, જીવનને માણી શકે. નહીં તો શું થાય, એ બોજામાંથી જ એને સાચવવામાંથી જ નવરો ના પડે. એટલે જો અત્યારે કોઈ પણ માણસ ખાલી ખરાબ દુનિયામાં જે ડોન લોકો હોય છે એ પણ એક ઓફર આપે છે ને કે ભાઈ તું મારા ત્યાં આવી જા અને તારા છોકરા અને તારું ઘર ને બૈરા ને બધાને હું સાચવીશ, તારું કંઈ પણ થાય તો હું સાચવીશ. તો એ લોકો એનો ભરોસો રાખીને એને જોઈન થઈ જતા હોય છે કે ભાઈ જો તો તમે પછી લોકોને ગોળી મારવી હોય તો એ તૈયાર થઈ જતા હોય છે. પણ જ્યારે ભગવાનનું આ વચન હોય છે ને કે ભાઈ તું મારી શરણમાં આવી જાય, તારું યોગ અને ક્ષામની બધી હું રક્ષણ કરીશ, તો ત્યાં જવા કોઈ તૈયાર નથી. હવે આમ જોવા જાવ તો આપણે ભગવાનનું ઇમ્પોર્ટન્સ એક ગુંડા જેટલું દિલથી નથી રાખતા.
જો એક દુનિયાનો એક સામાન્ય માણસ છે, ખરાબ માણસ છે, એ પણ આવું જો આપણને વચન આપે કે ભાઈ તારી જવાબદારી હું લઉં છું, તારો યોગ અને ક્ષેમ એટલે તારું ગેઇન અને પ્રોટેક્શન, તારી પ્રાપ્તિઓ જે કરવાની છે અને તારું રક્ષણ, એનો બોજો હું ઉઠાવું છું, તો બધા જોઈન્ટ થઈ જાય છે. તો પછી જ્યારે ભગવાન ગીતામાં સાક્ષાત રૂબરૂ જો કહેતા હોય કે ભાઈ આ વસ્તુ તો તમે શું કરવા હું કરીને કે આ બધું શું કરવા કરવું જોઈએ, એની શરણમાં શા માટે ના જવું જોઈએ, પછી એટલું કે ભાઈ આની શરતો શું, તો ખાલી શરત એટલી જ છે એની કે જે મારી સાથે સતત જોડાયેલો છે, બસ ધેટ્સ ઓલ. મારી સાથે સતત જોડાયેલો છે એટલે જુદો નથી પડીને રહેવા માંગતો, એ જ જોડાયેલો તો છે પણ જુદો પડીને જે જુદો પોતાની સંસાર નથી બનાવતો અને મારી સૃષ્ટિમાં જે રહેવા માંગે છે એનો યોગ અને ક્ષેમનો ભાર હું પાડું છું, એવો ગીતાનો ભગવાન છે. એવા કોઈ દર્શનશાસ્ત્રમાં આવો ભગવાન નથી. દર્શનશાસ્ત્રમાં કોઈ ભગવાન એવું નથી કહેતો આકાશમાં દૂર બેઠેલો હોય કે કોઈ જુદી રીતે વિરાટ સ્વરૂપ હોય, કોઈ જુદી જુદી રૂપે છે. પણ આટલો જે એશ્યોરન્સ આપવા વાળો, આપણી જોડે વાતો કરવા વાળો, વચન આપવા વાળો, હું પ્રતિજ્ઞા કરું છું કે હું તને આમ કરીશ, એવું અર્જુનને કહે છે, મારી પ્રતિજ્ઞા છે કે હું તને આ કરીશ. એટલા એશ્યોરન્સ આપવા વાળો જો માણસ હોય તો માણસે એની શરણમાં તાબડતોબ જવું જોઈએ. અને એ હું જે છે ને, હુંમાં જે જીવમાં પણ હું જે છે ને, એ જ્યારે 3 રૂપે જે ગીતામાં કર્યો છે એનાથી ફાયદો શું થાય છે, એ આ બાજુ જગત સાથે જોડાય તો એ ડરતો નથી. એને ખબર છે કે ભાઈ જગત સાથે જોડાઈને પણ એને મનોરંજન પણ કરી શકે છે. આ બીજી વિશેષતા છે ગીતાની. ગીતામાં નીરસ થઈને બેસી રહીને ખાલી દ્રષ્ટા બનીને આમ ચૂપચાપ જોઈને લાઈફ એન્જોય નથી કરવાનું. જેમ કોઈ નાટક ચાલતું હોય તો એમાં માત્ર પ્રેક્ષક હોય અને વત્તા એની અંદર પાછો એક્ટર હોય, કારણ કે એનો રોલ હોય. તો જ્યારે રોલ હોય ત્યારે શું કરે છે, પાછળ સ્ટેજની પાછળ જઈને ડ્રેસ બદલીને પોતાનું એક્ટિંગ કરી દે છે. અને જ્યારે એનું એક્ટિંગ ના હોય ત્યારે બાજુમાં આવીને પોતે જોતો પણ હોય છે. પોતે જ્યારે એક્ટર હોય ત્યારે પણ એ પ્રેક્ષક તો હોય છે જ, કારણ કે આ વિશ્વમાં આ એક ડ્રામા એવું છે ભગવાને બનાવેલું કે આમાં બધા જ પ્રેક્ષકો છે અને બધા જ એક્ટરો છે. પ્રેક્ષકો કોઈ જુદા નથી, પણ જ્યારે એનો રોલ નથી હોતો ત્યારે જ એ પ્રેક્ષક બની શકે. એટલે આપણે એવું નથી કે આ એક મનોરંજનને આમ બેસી બેસીને જોયા કરવાનું છે. આપણે એક્ટર પણ છીએ અને સાથે સાથે આપણે જે એના પ્રેક્ષક છીએ, આપણે જોવાનું છે. પણ એને એ ખબર પડી જોવી જોઈએ કે હું ગમે ત્યારે ગમે ત્યાં બેસીને એ નાટક જોવું કોઈ ફરક નથી પડતો, પણ જ્યારે એનો પર્ટિક્યુલર રોલ આવે ત્યારે ત્યાં જઈને એને ભજવી દેવાનું છે. બસ આટલું કરવાનું છે. એ રામનું કામ છે, એ ડાયરેક્ટરે સોંપેલું કામ છે. એટલે ભગવાન આ જ્યારે આ સ્ટેજ છે, જગત એ સ્ટેજ છે, ભગવાન ડાયરેક્ટર છે, આપણે બધા એક્ટર્સ છીએ. તો આપણું જ્યારે સ્વધર્મ કે આપણો રોલ આવે ત્યારે એને સરસ રીતે બજાવી લેવાનો છે, ટોપ રીતે. પણ જ્યારે રોલ ના હોય ત્યારે આપણી લિબર્ટી છે, ત્યારે આપણે ગમે તે કરી શકીએ. ભગવાને છૂટ આપી છે કે ભાઈ તમે ત્યાં પછી કોઈ તમારે ત્યાં કોઈ નથી એવા ડાયલોગ બોલવાના કે કશું કોઈ એક્ટિંગ કરવાની કે કશું નથી કરવાનું. ત્યારે તમે ભગવાનનું અનુસંધાન તમે કરી શકો છો અને બેસી શકો છો. એટલે જગતમાં કોઈ એમ વિચારે કે હું કામને બાજુમાં છોડીને ભગવાનનું ચિંતન કરું, તો ભગવાનને શાસ્ત્રો ના પાડે છે. એ તો એનું ગણિત જુદું છે. એ તો શું કહે છે, પહેલો રોટલો ભાઈ તારો ઓટલો અને પછી તું શાંતિ થાય તો મને ભજ, પહેલા ભોજન અને પછી ભજન. એ બહુ નિરાંતવાળો છે. એ શું કહે છે કે ભાઈ પહેલા તું કામ કર, પહેલા તારું કામ કર, પછી કામ કરીને તું આરામ કર, અને આરામ ને કામ તારા પતે ત્યારે રામ લાવજે, ત્યારે મને લાઈવ પિક્ચરમાં. કારણ કે ત્યાં સુધી જો વચ્ચે તું લાવીશ તો તારું એકેય નહીં થાય કામ. શું એટલે માની લો કે આપણે ડ્યુટીઝ ભગવાને સોંપી હોય, આ સોંપી હોય, તો એના ભોગે ભજન કરવાનું ગીતામાં ના પાડે છે. જો એવું કહ્યું હોત ને તો અર્જુનમાં સાઈડમાં બોલાવીને કહ્યું કે રથ ને બધું સાઈડમાં મૂક, ચાલ પેલા ઝાડ નીચે બેસીએ અને આપણે ત્યાં હું સત્સંગ કરું, વાતો કરું, અને તું આપણે લડવા બડવાનું કંઈ છે નહીં. તો જુદી રીતે શીખવાડ્યું હોય. પણ ગીતામાં શું કે આ બધું શીખવાડીને છેલ્લે તારે કરવાનું તો લડવાનું જ છે. એમ અહીંયા શું છે, આપણું કર્મ જે છે, ડ્યુટી ઇઝ ડેટી માનીને ચાલવાનું છે, વર્ક ઇઝ વર્શિપ. કારણ કે એ ભગવાન શું કહે છે કે મારું કામ છે એ મારી પહેલી પૂજા છે, એને તું પહેલા કર. આ ગીતાનો જે બોધ છે ને, બીજામાં બાજુમાં લઈ જઈને નિવૃત્તિમાં લઈ જાય છે. ગીતા પ્રવૃત્તિમાં લાવે છે, પ્રવૃત્તિનું મહત્વ બહુ સમજાવે છે કે ભાઈ જે એક્ટિવિટી છે, એક્ટિવિટી ઇઝ અ સોલ્ટ ઓફ લાઈફ, એમ કહીને એનું મહત્વ આપે છે કે જીવનનો સાર છે. મોશન ઇઝ લાઈફ, રેસ્ટ ઇઝ ડેથ. આવા બધા બહુ ભારવાચક સરસ શબ્દો આપે છે.
એનાથી પ્રવૃત્તિમાંથી દૂર ભગાડતો નથી. આમાં પલાયનવાદ નથી, આમાં એક્ટિવ થવાનું છે, પણ ખાલી સમજણ જ બદલવાની છે. તમારું કામ કરતા રહો, તમે કામને પૂજા માનો, કારણ કે ફરજ છે, એ દૈવી વસ્તુ છે એમ સમજીને એનો સંગ કરો. એ બધું કર્યા પછી એ પાછો કહે છે કે આરામ કરો ભાઈ. કેમ કે જો તમે આજે આખો દિવસ માની લો કે કોઈ અત્યારે આપણું લેક્ચર કોઈ એટેન્ડ કરતું હોય પણ એને કામે જવાનું હોય, તો કામ એ ભગવાનનું પહેલું કામ છે, એને પહેલા કરવું જોઈએ, પણ પછી એને આરામે કરવું જોઈએ. કેમ કે એ આરામ બીજા દિવસે કામ માટેની એફિશિયન્સી આપે છે. એ કામ માટે જ છે, કામનું એક બીજું રૂપ છે. જો આરામ નહીં કરો તો કામ નહીં થાય. એટલે જીવનમાં પહેલા કામ, પછી આરામ, અને જ્યારે કામ ને આરામ નથી હોતા, બે પત્યા, એવા પણ સંજોગો જીવનમાં હોય છે. આપણે જો બહુ ડિટેલ એનાલિસિસ કરીએ ને તો આપણને જીવનમાં ખબર પડે કે ભાઈ આપણે અહીં બેઠા છીએ, કોઈ મહેમાન આવ્યું તો આપણું કામ જાગ્યું, પ્રારબ્ધ જાગ્યું. હવે ભગવાનના અંડરમાં બોડી સોંપીને જે આપણું સરસ રીતે કર્મયોગ આપણો બજાવી લેવો જોઈએ, કામ કરી લેવું જોઈએ. 8 થી 10 ડ્યુટી છે, ભણાવવાની છે તો ભણાવી લેવું જોઈએ. પછી શરીરને આરામ આપવો જોઈએ, કેમ કે આરામ ના આપો તો બીજા દિવસે કામ ન થાય. પણ આ બંને ના હોય એવી પણ ક્ષણો એક મનુષ્યને જ હોય છે. કારણ કે મનુષ્યના જીવનમાં શું છે, પુણ્ય અને પાપ બંને લઈને એનો અવતાર થાય ત્યારે જ એને મનુષ્ય અવતાર મળતો. બીજી યોનિઓમાં શું હોય, પુષ્કળ પાપ હોય, એનું શેડ્યુલ એટલું બધું ટાઈટ હોય કે એક દુઃખમાંથી આ પૃથ્વીલોકમાં જેના દુઃખો વિશેષ હોય છે કર્મો પ્રમાણે એને દુઃખો વિશેષ હોય, સુખ ઓછું હોય. માંડ મનુષ્યોનીમાં આવ્યો હોય તો એ પશુઓનીમાં ના હોય, પણ જીવન લગભગ પશુ તુલ્ય હોય. એ બિચારો એમાંથી નવરો જ ના પડે, એની જે સ્ટ્રગલમાંથી નવરો જ ના પડે, અને ભજનનો ટાઈમ ના મળે. જ્યારે એવા શ્રેષ્ઠ જીવો પણ છે કે જેને એટલું બધું આમ ટાઈમ, થોડા જ ભોગના પદાર્થો આપેલા હોય, લગભગ ફ્રી હોય. તો જ્યારે લગભગ ફ્રી હોય એવા આત્માઓએ પોતાની જાતને બહુ પુણ્યશાળી માનવા જોઈએ કે ભાઈ મારે રોટલાની ચિંતા નથી, મારે ઓટલાની ચિંતા નથી, મારે લગભગ ડ્યુટી નથી. તો એની વધારાની ડ્યુટી કરવા જતાં એને ખબર પડી જવી જોઈએ કે આ મને આ તો જે ક્ષણો આપી છે સુખમાં સુમિરન કરવાની ક્ષણો, જે સુખમાં જે સુમિરન કરી દે એ તો બહુ શ્રેષ્ઠ છે. કારણ કે દુઃખમાં તો હાય બાપા કરીને કોઈ ભગવાનને યાદ કરશે, પણ સુખ તો ખાસ ભગવાનને યાદ કરવા માટે આપી છે. એટલે કહ્યું છે, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાય હો, દુઃખ મેં સબ સુમિરન કરે, સુખ મેં કરે ન તો. પણ એવું ખરેખર જો બુદ્ધિશાળી માણસ હોય ને, તો જેને ભગવાને એવી ક્ષણો આપી હોય કે જેની ડ્યુટીઝ બજાવવામાં બહુ ટાઈમ ના જતો હોય, આરામમાં બહુ ટાઈમ ના જતો હોય, અને એને જવર લાગે કે મારી જોડે નવરો ટાઈમ છે, કેમ કે એના જીવનમાં શું છે, એ ભગવાનની દયાવાળો છે. એટલો બધો જે પુણ્યો પણ નથી આપ્યા સ્વર્ગમાં, કે એટલા બધા પુણ્યો હોય છે કે એને ભોગવવામાંથી નવરો નથી થતો. જેમ કોઈ વીઆઈપી માણસ હોય ને તો એને જીવનમાં હડકાય પુત્ર જેવું જીવન હોય. અહીંયા સરસ ફંક્શન કરીને આવ્યા હોય, પણ ત્યાંથી હજુ ઘેર આવ્યા ને પાછું ફ્લાઇટમાં બેસીને પાછું અહીંયા જવાનું હોય, પછી પાછું એટલા બધા પુણ્યો હોય કે એને ભોગવવામાંથી નવરો જ ના પડે. એ ભજન નથી કરી શકતું. અતિ ભોગો છે એમાં વ્યાપેલો જે બહુ પુણ્યશાળી આત્મા હોય છે, એને શું હોય, એને આ ટાઈમ જ નથી મળતો. અને જે બહુ દુઃખી છે એને ટાઈમ નથી મળતો. પણ મનુષ્યોનીમાં શું હોય છે કે આવો એક ટાઈમ મળતો હોય છે, અને એ ટાઈમમાં જ ભજન થઈ શકે, અને એમાં જ ભજન કરવું જોઈએ. યુદ્ધનું મેદાન હોય ત્યારે અર્જુનને એમ ના કહેવાય ભાઈ તું બેસી જા ને મંત્ર જપ કર કે માળા કર. એને કહ્યું કે ભાઈ તું યુદ્ધ કર, બસ તું લડ. કારણ કે એ પૂજા ભગવાનની પહેલા નંબરની પૂજા એ છે કે ભગવાનનું આદેશ પ્રમાણે કામ કરવું, અને પછી આરામ કરવો. એટલે પોતાની જાતનું વિચારવું, જેમ શેઠનું વિચાર્યું, પછી પેટનું વિચારે, અને પછી બંનેનું વિચારે, અને પછી બીજું બધું વિચારે કે ભાઈ તું તારું થઈ ગયું કામ, બસ હવે તું ફ્રી છે. તો એવી ક્ષણોમાં જો ભગવાનનું ભજન ના કરીએ તો એ લગભગ પાપ તુલ્ય છે. માણસે સમજી લેવું જોઈએ કે ભાઈ આપણને કોલેજ ક્યાંય જઈ આવ્યા, રાત્રે સૂઈ લીધું, સવારે ઉઠ્યા છીએ, હવે નથી હાલ ધંધો, ક્યાંય કોઈ ડ્યુટી પણ નથી, અને હવે આરામ કરીને પણ આપણે નવરા થઈ ગયા છે. તો એ વખતે નાહકની નકામી પ્રવૃત્તિમાં જે એક્ટિવ થઈને જે માણસ લાગે છે, તો એવા સંજોગોમાં માણસે તક ઝડપી અને ભગવાનનું ભજન કરવું. એટલે આમાં કશું, આ ટેકનિકમાં ફાયદો શું થાય કે કશું કામના ભોગે ના થાય. તમારે રૂટીન લાઈફ છે એના ભોગે તમારે ભજન કરવાનું આવે નહીં, એ ગીતા બતાડે છે. બીજામાં શું કહે છે કે આ છોડો 4 કલાક બેસી જાઓ ના કરો, એટલે એનો જે કામ ધંધો બધું ડિસ્ટર્બ થઈ જાય. એટલે એ જે છે એ પછી શું થાય કે મેઇન પ્રોજેક્ટ બીજો બની જાય. જે આમ સંન્યાસ લે છે ને એને પછી ઉદરપૂર્તિનો પાછો મેઇન પ્રોજેક્ટ થઈ જાય, કાલે ખાઈશું શું.
કે આ અમુક પ્રકારના સુખો હોય શારીરિક કે તો એનું શું, એ બધા સવાલો પેદા થઈ જતા હોય છે. તો પછી એને એવું થાય કે મેઇન જે હોય ને મિશન, જે ભજન કરવું એ સાઈડમાં રહી અને જે સબસિડરી જે હોય છે મેઇન થઈ જતું હોય છે. જ્યારે આપણને પ્રવૃત્તિશીલ જગતમાં આ એક મોટો ફાયદો છે કે આપણે જે નકામી ચીજો છે સબસિડરી રહે છે, એના માટે એ કોઈ દિવસ મેઇન નથી બનતી, મુખ્ય ના બને હંમેશા. આ એક સારી વસ્તુ છે. આ ક્ષેત્રમાં જે રહે ને એને આ જે સબસિડરી વસ્તુ છે એ ક્યારે મેઇન ના બને, કારણ કે સેટિસ્ફાય થઈ જાય છે. એને એના માટે સ્પેશિયલ જે પેટ ભરવાનું કે જે અમુક સુખો કે એની કશું એ ભોગવાઈ જાય છે. એટલે એનાથી જ્યારે નવરો પડે ત્યારે સરસ રીતે ભગવાનનું ભજન થઈ શકતું હોય છે. તો એક પણ આ જે ટાઈમ જે કહેવાય ને આપણે જીવનમાં ભગવાનનો ક્યારે કાઢવો જોઈએ એ આ ભગવાને આમાં સરસ રીતે બતાડ્યું છે. અને બીજું શું, એ વખતે જો થોડું વિચાર કરશે, આમ તો જોવા જાવ તો સુખ અને દુઃખ બંને ભજન માટે યોગ્ય કેવી રીતે કયા છે શાસ્ત્રોમાં, જો તમારે જોવાની દ્રષ્ટિ હોય તો એક માણસને બહુ દુઃખો હતા, ભક્તો થયા છે, એમાં ઘણા ભક્તોને શું ખરાબ નારી મળી તો એમને એવી રીતે મૂલ્યું હતું કે મને આ નારી મળી તો મને મોહ નથી થતો અને મને ભગવાન યાદ આવે છે. તો એમ સમજીને બુદ્ધિશાળી માણસો તો એવા સંજોગોને તકમાં ફેરવી દેતા હોય છે. એની વાઈફ બહુ હોય ડિસ્ટર્બિંગ હોય તો એને શું એની આસક્તિમાંથી બચી શકે અને એને ભગવાન યાદ આવે તો ભગવાનમાં જાય. દુઃખો પણ આ કામ કરી શકતા હોય. બહુ દુઃખ હોય તો ભાઈ દુઃખમાં શું હોય, સંસારથી આસક્તિ છોડીને ભગવાનની પ્રીતિ કરી શકે અને એના પાપો પણ ખપતા હોય છે અને આ દુઃખના ફાયદા પણ હોય છે કે દુઃખમાં એના પાપો ઓછા થતા હોય છે. તો સુખમાં શું છે, સુખમાં એવું છે કે તમે સુખ ભોગવો છો તો તમારું બેલેન્સ ઓછું થાય છે. તો આ ગેરફાયદો પણ છે કે તમે બેઠા બેઠા ખાઓ છો, આ કરો છો, તે કરો છો, તો પુણ્યનો રોટલો છે ખાઓ છો તો એ તો તમે બેંક બેલેન્સ ઓછું કરો છો. પેલો પાપ ઓછું કરે છે તો એનું અંતકરણ શુદ્ધ થાય છે. જ્યારે અહીંયા શું છે, એટલે દયા ખાવા જેવા આમ જોવા જાવ સમજે ના તો બે દયા ખાવા જેવા છે અને સમજો તો બંને શ્રેષ્ઠ છે. આમ જોવા જાવ તો એની જો સમજ છે ને જો અક્કલ છે તો બંને તકો ઊભી કરી અને બંને ભગવાનનું ભજન કરી શકે છે. એ વખતે પુણ્યશાળી એમ વિચારે કે જો હું ભોગવ્યા જ કરું તો બધા પુણ્ય ક્ષીણ થઈ જાય તો પાછી એની દુર્દશા થાય. એ વખતે જે સેન્સિટિવ જે હોય છે, જ્યારે સુખ હોય ને ત્યારે એની જવાબદારી ડબલ થઈ જતી હોય છે. એ વખતે એને વિચાર કરવો પડે કે હવે નવું હું બેલેન્સ કંઈક બેંકમાં મૂકું, કંઈક સારું મૂકું તો પાછું મારું લિવિંગ સ્ટાન્ડર્ડ એઝ ઇટ ઇઝ રહે. એ જવાબદારી પેલા દુખિયારાને નથી હોતી. દુખિયારાને તો અંતકરણ શુદ્ધ ફાયદો થઈ રહ્યો છે, પણ અહીંયા તો શું એના પુણ્યો ક્ષીણ થઈને એને નવા પુણ્યો ભેગા કરે નહીં તો પાછી એની દુર્દશા આવતી હોય છે. તો એને વધારે સજાગ રહેવાનું છે. તો જો ભગવાને આપણને સુખી બનાવ્યા હોય તો જવાબદારી સ્વીકારી અને હરિને ભજી લેવું એના જેવું શ્રેષ્ઠ એકેય નથી. હરિને ભજવામાં કશું કરવાનું નથી. કરવાનું શું છે, જગતમાં બે જ વસ્તુ સત્ય છે, એક હરિ અને હરિએ બનાવેલો ધર્મ. બસ આ ધર્મ અને ઈશ્વર, આ બે સિવાય કશું પરમેનન્ટ નથી, સત્ય નથી, બધું જતું રહેવાનું છે. તો જગતની બધી જ વસ્તુઓને સાધન બનાવી આપણે ધર્મપરાયણ બનીએ અને ભગવાનને ભજીએ. ગીતામાં છેલ્લે ભગવાનને સાર એ જ આપી દીધો તો ભાઈ તું મારી શરણમાં રહે અને તારો સ્વધર્મ બજાય, યુદ્ધ કર. બસ એ આખું એસેન્સ બતાડી દીધું. આખી ગીતા આટલી લાંબી કરીને બધું બતાડીને છેલ્લે તો ભગવાને એ જ કહ્યું કે તું લડ, તારો સ્વધર્મ બજાય અને મારી શરણમાં રહે. બસ શરણમાં રહે એટલા માટે કહ્યું કે એની પછી બીજી ચિંતાઓ ભગવાનના શિરે જતી રહેતી હતી ને. પછી તું તારે સફળતાની કે તારી રક્ષણની, પ્રાપ્તિની, તારે નિર્વાહની આ બધી ચિંતા કરીશ નહીં. અને આમે તે જ્યારે માણસ કર્મને સ્વીકારે છે ને, કર્મને સ્વધર્મને કે કર્મને સ્વીકારે છે એટલે કર્મની એવી એક ખાસિયત છે કે કર્મ એની આ બધા દુઃખો ઓટોમેટિક સોલ્વ કરી દે. એને જીવન નિર્વાહ, પછી એને કોઈ દાખલા તરીકે એને જોઈને કોઈ અનુસરે, કદાચ નવરો બેસી રહ્યો એને જોઈને અનુસરે તો એનું અહિત થઈ શકે, પણ કોઈ કર્મ કરતા માણસને કોઈ અનુસરે તો એનું અહિત કદી નથી થતું. પછી કર્મ કરે છે તો એની અકર્મણ્યતા પણ એ સિદ્ધ કરી શકે છે કે કર્મ કરતા હું કેવી રીતે અકર્મી રહી શકું, એ નિષ્કર્મ કેવી રીતે પામી શકું, એ પ્રેક્ટિસ પણ કર્મ કરે તો જ થઈ શકે. જો કર્મને છોડી દે તો હું અકર્તાપણાને અહેસાસ ના થઈ શકે. એટલે કર્મનું ઇમ્પોર્ટન્સ ભગવાન વારે વારે એટલા માટે આપે છે કે ભાઈ એ જીવન નિર્વાહ હોય, લોક સંગ્રહ હોય કે પછી નિષ્કર્મ પામવું હોય કે કાંઈ પણ કરવું હોય તો કર્મ તો એસેન્શિયલ છે જ. એટલે તું કર્મને તો છોડીશ જ નહીં, નહીતર તો બધા પ્રોબ્લેમ થઈ જશે. પણ તારે કશું છોડ્યા સિવાય એક જ વસ્તુ સાદી જો પકડવાથી થતું હોય તો બધું રીસફલિંગ શું કરવા કરે છે જગતમાં, બીજા બધા ફેરફારો શું કરવા કરે છે.
કશું અસ્થાને નથી, બધું તું રહેવા દે, તારી એક નજર બદલ. હવે નજર બદલવા માટે શું, એને નજરમાં જે બાંધવા વાળી વસ્તુઓ છે શું છે, એ બીજા જીવોને કેવી રીતે છે આ તો સમજાઈ ગયું એને કે હું કોણ છું, ઈશ્વર કોણ છું. પછી લોચા ક્યાં પડે છે કે જ્યારે બીજા જીવો જ્યારે પિક્ચરમાં આવે છે કે આટલા બધા જીવો એને કેવી રીતે જોવા અને જગતને કેવી રીતે જોવું. હવે બીજા જીવોને જ્યારે એ રીતે જુએ છે ને કે આ મારો ભાઈ છે, કાકો છે, મામો છે, બાપો છે, તો કે છે એ તારું દર્શન બરાબર છે, પણ એને એ જોતા પહેલા તું એ રીતે જુઓ કે એ બધા ઈશ્વરના અંશો છે, મારા ભાઈઓ છે. બસ બધા ભારતીયો નહીં પણ બધા વિશ્વના બધા મારા ભાઈઓ છે. ભારતીયો એક પ્રાદેશિક એક લિમિટ બનાવી છે, પણ ઈશ્વર શું કે છે આ સૃષ્ટિના બધા લોકો એક પરિવાર છે અને બધા મારા ભાઈઓ. અને હકીકત છે, કારણ કે એક જ આત્મા જ્યારે એક્સપાયર થયો તો બીજી ગમે તેના ઘેર જતો હોય છે. એવું નથી, એ જૈનના ઘેર પણ જન્મે, મુસલમાનના ઘેર પણ જન્મે, ગમે તેના ઘેર જન્મે છે. તો પછી બધા ઘરો આપણા જ છે, એ બધા આપણા કોઈ કાકા બાપા જ હોય છે, ગયા ભાવ, આગળના ભાવમાં, આ ભાવમાં. તો તમે એમ જ્યારે સમજો કે આ ગયા ભાવના કોઈ મારા સગાવાલા જ હોઈ શકે તો તમારી જોવાની નજર બદલાઈ જશે કે આ બધા મારા ભાઈઓ જ છે. એમ જ્યારે સમજશો, એ દ્રષ્ટિ ક્યારે આવે છે, ડ્રામાથી બહાર નીકળો ને ત્યારે આવે છે. જેમ ખેલ કરવાવાળા અંદરના હોય છે, એક રાજા બન્યો હોય, એક પ્રધાન બન્યો હોય, પણ પડદાની પાછળ જ્યારે જાય છે ને ત્યારે એ લોકો ઠઠ્ઠો મજાક કરતા હોય છે. જે રાજા બન્યો હોય એને જ અંદર જાય ને પડદાની પાછળ સહેજ ખસી જાય ને એટલે પેલો કે પેલા ભાઈને કોઈ નામ હોય તો કે ભાઈ મગન પેલી બીડી સળગાવને મૂક્યું. એ કોણ કે પાછું પ્રધાન પેલા રાજાને કહેતો હોય તો એ અંદર ઝઘડો નથી થતો, કારણ કે હવે ડાયરેક્ટરના સ્કોપથી બહાર છે, કારણ કે એ જગતની ડ્યુટીથી બહાર ઉઠી ગયો છે. એને બધે જીવ સરખા દેખાય છે. તો સરખા દેખાય છે ત્યારે એ પછી રાજાપણું કે એ પણ ત્યાં રહેતું નથી. જો તમે રોલ બજાવો ત્યાં સુધી જ આ રોલને પકડો કે ભાઈ તમારો રોલ આવે પુત્ર જોડે કે ટીચર તરીકે સ્ટુડન્ટનો રોલ આવે ત્યારે તમે પરફેક્ટ એક્ટિંગ કરો, પણ જ્યારે ક્લાસની બહાર જાઓ ત્યારે તમને સ્ટુડન્ટ્સ તમને આત્મવત દેખાવા દે. તમને પશુ હોય, પક્ષી હોય, આપણો કારીગર હોય, આપણો કોઈ માણસ હોય, એ જ્યારે આપણે શેઠ નથી, જ્યારે આપણો શેઠનો રોલ નથી ને, શેઠ હોય ત્યારે એને કારીગર જોઈને એને કામ કરાવવાનું. ત્યાં પછી એ જે દયા ભાવ રાખીએ ને કે હું બેસી રહું ને મારો કારીગર શેનું કામ કરે, તો સૃષ્ટિ કેવી રીતે ચાલે? ના ચાલે. કારણ કે તમે રોલમાં આવી ગયા તો પરફેક્ટ એક્ટિંગ કરો. એ બેસી રહ્યો તેને દબડાવો, તમારું વર્તન બદલી નાખો, પણ તમારું જે દર્શન છે વર્તન બદલી નાખો, પણ તમારું દર્શન તો એમ જ રાખો કે આ પણ મારા જેવો એક એક્ટર જ છે, ઈશ્વરની અંદર ગોઠવેલો એક ડાયરેક્ટર જ છે. એમ સમજો કે મારી શેઠની નોકરી, આની નોકરી, પણ અંદર આત્મભાવ રાખીને, દયાભાવ રાખીને એની જોડે વર્તો. તો જે પેલી ક્રૂરતા, નાટકીય ક્રૂરતા આવશે જે તમને કર્મોમાં બાંધી નહીં શકે. જેમ એક્ટર હોય છે, જે અંદર કરતો હોય છે, રોતો હોય, આ બધું હોય, પણ બધું નાટકીય હોય. અંદર સમજતો હોય કે આમાં કશું નથી, પોતાને ખબર જ હોય છે કે હું તો રમણભીજ છું, એને બહાર લાગે કે રાજા છું, આ છું, આ છું. એ ગમે તેટલા રોલ કરે પણ એ પોતાના સ્વરૂપને નથી ભૂલતો કે ભાઈ હું તો રમણભીજ છું. એ એને યાદ નથી રાખવું પડે. એમ પોતે આત્મા છે એવું જ્યારે યાદ ન રાખવું પડે અને જ્યારે તમે એક્ટિંગ કરો ને ત્યારે તમે પરફેક્ટ એક્ટર બની જાઓ છો કે ભાઈ આ તો મારો રોલ છે, પણ હકીકતે તો હું ઈશ્વરનો અંશ છું અને આ બધા પણ ઈશ્વરના અંશો છે, આ બધા હરિભક્તો છે, આ ભૂલા પડેલા ભગવાનો છે. તો એમની જોડે એક સંભાવ અથવા સમદર્શનની વૃત્તિ જો ડેવલપ કરી શકાય અને છતાં પણ પાછું વર્તન સરખું ના હોય. જેમ કૂતરું આવી ગયું ઘરની આગળ તો આપણે થાળીમાં બેસાડીને એને જમાડતા નથી, એને એઠી રોટલી આપણે નાખી શકીએ છીએ અને દૂર બેસાડીએ છીએ, પણ એને ખવડાવતા આપણામાં ભાવ છે કે ભાઈ એને વાગી ગયું, આપણા કારીગરને તો વાગી ગયું, તો પછી શેઠ તરીકે પૈસાનો હિસાબ રાખીને કરશો તો તમારી એક્ટિંગ ખોટી થઈ જશે. પણ એ વખતે જો પેલી સમજ હશે ને કે ભાઈ એ પણ આપણા જેવો કોઈ ઘરનો મેમ્બર છે, એના પતિ છે, એના પત્ની છે, એને દુઃખ થતું હોય એ તો એને દવા કરવી, ક્ષમા કરવી, સાચો ધર્મ શીખવાઈ જશે. એટલે જે આપણે એની વાત કરેલી કે જો આત્મભાવમાં આવી જાય કે પરમાત્મા ભાવમાં આવી જાય તો એને ધર્મ શું એ બધી સાચી સમજણ પડી જતી હોય છે, કર્મ શું એ પણ ખબર પડી જતી હોય છે કે કયા સંજોગોમાં કયું કામ કરાય, કેવી રીતે કરાય, વર્તન જુદું રાખીને પણ બધામાં સંભાવ કેવી રીતે રખાય તો પાપોથી બચી જશે. નહીતર શું થાય છે, આપણે એમ સમજીએ છીએ હું તો શેઠ છું, ના તો બધા કારીગરો છે. એક સુપિરિયરિટી કોમ્પ્લેક્સ લઈને આખી જિંદગી હજારો પાપો કરતા હોય છે. ઘરમાં પણ એમ કે હું તો બોસ છું અને છોકરા, અને પણ છોકરા એ શું છે, એ એક બહુ એવો હોય કે તમારા બાપા હોય, એ તમારા દાદા હોય. પડદા પછીના જીવનને પણ વિચારો તમે. હાલ પડદા રોલ ઉપર તમારો આ રોલ છે, પણ અંદર જાઓ ત્યારે એવું બને કે એ બધા સરખા જ હોય, અંદર બધા જોડે બેસતા હોય, ખાતા પીતા હોય. એ સમાન ભાવ વત્તા વિષમ ભાવ
બેને રાખીને તમે જીવો. જ્યારે તમારો રોલ આવે ત્યારે જ વિષમભાવ, ત્યારે જ એના ડાયલોગમાં આવી જાઓ, એના બોલો રાજાના ડાયલોગ. એ વખતે પછી નીચા નહીં નમવાનું, એ બીડી માગે તો નહીં આપવાનું, કેમ કે હું તો રાજા છું, અત્યારે ના આપું, અંદરથી ના આપું. એમ અહીં એક શિક્ષક જ હોય છે દાખલા તરીકે, અને પોતાનો સંતાન હોય, એક ક્લાસમાં ભણતો હોય, એક શિક્ષકને પણ આ સેન્સ હોય છે, એક ડોક્ટરને પણ આ સેન્સ હોય છે, એક જજને પણ આ સેન્સ હોય છે. આ બધા સમજે છે, વ્યવહારમાં બધું સમજે છે, પણ પરમાર્થ આવે ત્યારે એપ્લાય નથી કરતા. કે પોતાનું છોકરું જોઈએ અને માર્ક્સ આપે તો પહેલો નંબર આપી નથી દેતો એનો ક્લાસ ટીચર, કે એને એ નપાસ થયો તો નપાસ કરતો હોય, 25 માર્ક આવે તો 25 માર્ક, અને કહેતો હોય છે કે આનો પહેલો નંબર આવ્યો, બીજો નંબર આનો આવ્યો. અને પોતાનું સંતાન હોય તો એને 25મો નંબર આપે, લેટ આવે તો બધાને લાઈનમાં ઉભા રાખે છે. એ વખતે ભૂલી જાય છે કે આ મારું સંતાન છે, એ વખતે ટીચરના રોલમાં છે, અને એ જ સાચો ટીચર છે કે ભાઈ એ વખતે લાઈનમાં રાખે તો બધાને રાખે, ભેદભાવ નથી રાખતો. તો એવું જે દર્શન હોય ત્યાં ભગવાન બહુ ખુશ થતો હોય છે કે ધન્ય છે તને કે તું તારા અસલ સ્વરૂપને હું આત્મા છું અને બીજા બધા પણ આત્મા છે, બધામાં રહેલા આત્માઓ મારા જેવા જ આત્માઓ છે. એ ભાવ રાખી અને પછી વેપારી બને છે. માણસ પહેલા મનુષ્ય છે, પછી એ કોઈ પણ પોસ્ટ હોય, એ પીએસઆઈ હોય કે વેપારી હોય કે શિક્ષક હોય કે બધું હોય, એ બધી એની બીજી, ત્રીજી, ચોથી આઈડેન્ટિટી છે. એની ઓરિજિનલ આઈડેન્ટિટી નથી. એ તો એનું નાટકના 3 કલાક પૂરતી જ એની આઈડેન્ટિટી હોય છે કે ભાઈ તું રાજા અને તું પ્રધાન, પણ પાછળ 24 કલાક તો બધાની એક જ આઈડેન્ટિટી હોય છે. એ જે સાચી આઈડેન્ટિટી છે. હવે જો એ પણ એક કળા જો એને આવડી જાય તો એનું નાટક પણ સારું હશે, એટલે જે ડ્રામા એટલે રોલ પણ સરસ બજાવશે, અને એને મોક્ષ પણ સુલભ હશે. એટલે એની કામ કરશે ને જ્યારે, પરફેક્ટ કર્મયોગી પણ હશે અને સારામાં સારો ભક્ત પણ હશે. બે વસ્તુ એક સાથે થશે કે એક સાથે કર્મયોગી બનવું અને સરસ ભક્ત બનવું. કારણ કે પેલામાં શું ભેદ નહીં રાખ્યો, એટલે ભગવાનના નિયમોને પાડીને ભક્તિ પણ કરી અને ભગવાનનો આદેશ પણ માન્યો. તો બંને જે શરતો હતી ભગવાનની આમાં સચવાઈ ગઈ કે પોતાની આઈડેન્ટિટી રાખીને રોલ પણ બજાવ્યો તો ભગવાનને ગમ્યું કે ભાઈ સરસ, તું તારું કામ પણ કરે છે, તારા સ્વધર્મમાં તું ચૂક્યો નથી. અને જે બીજું જે છે, મારી જે વ્યાખ્યા છે કે ભાઈ આત્મ સર્વભૂતેષુ, એને પણ તું સ્વીકારીને ચાલે છે. નહીતર શું થાય છે, માણસ લગભગ 99% આમ જે કહેવાય ને ઈશ્વર દર્શનમાં આંધળો હોય છે. ગમે તેટલો સુજ્ઞ હોય, જજ હોય, જજનો બાપ હોય, ગમે એટલો ભણેલો હોય, લર્નેડ હોય, આ હોય તે હોય, કારણ કે એને આખા જગતમાં શું માંડ ક્યાંક એને ભગવાન ક્યાં દેખાય છે, બહુ તો દેવી દેવતાઓમાં ભગવાન દેખાતો હોય છે, બસ લગભગ. બાકી કશામાં ભગવાન નથી. ત્યાં જે સેલ્યુટ મારે છે, અને એથી નીચે કદાચ ક્યાંક સંતો મહાત્માઓમાં ભગવાન દેખાતો હોય છે. એથી નીચે જાઓ તો કદાચ એને મા બાપમાં ભગવાન દેખાતો હોય છે. આ 3 સ્વરૂપથી આગળ એને ભગવાન ક્યાંય દેખાતો નથી લગભગ. એ બધામાં પછી આ 3 હોય, 3ને છોડી દો ને તો બાકી બધામાં પોતાને સુપીરિયર સમજતો હોય છે. શરણ ભાવ ક્યાંય હોતો નથી. કોઈ પણ જીવ હશે ને તો કાં તો મા બાપનું શરણ લઈ શકે છે, લેતું હોય છે, અને ગુરુનું શરણ લેતો હોય છે, અને દેવી દેવતાઓનું શરણ લેતો હોય છે. એ શ્રેષ્ઠ વસ્તુ છે, કારણ કે ત્યાં એમાં ભગવાન દેખાય છે, પણ નીચે ક્યાંય ભગવાન દેખાતો નથી. તો નીચે ક્યાંય ભગવાન દેખાતો નથી તો ભગવાનનું એને પૂરું દર્શન તો છે નહીં. એને એવું કહ્યું છે કે પેલું જે ડોક્ટરના ઉદાહરણથી એવું બતાડ્યું છે કે કોઈ એક ડોક્ટર હોય અને આંખે આવેલા ચશ્મા આપણે ચેક કરાવવા જઈએ ને તો પહેલી લાઈનનું આપણને પેલા મોટા અક્ષરે લખેલું આપણને વંચાવે છે, ભાઈ આ વાંચો. એ આપણને વંચાય તો પછી બીજું સિલેક્શન આપે નેક્સ્ટ લાઈનનું કે ભાઈ હવે આ વાંચો, પછી કહે છે હવે ત્રીજું નીચેનું વાંચો. તો આપણને જ્યાં સુધી વંચાય ત્યાં સુધી આપણી નજર ઓકે છે એમ કહે છે કે ભાઈ પાસ ઓકે, પણ નથી તો પછી તરત ડિક્લેર કરી દે કે ભાઈ તમારા ચશ્મા, તમારી નજર બરાબર નથી, તમારે ચશ્મા પહેરવા પડે, અને તો જ બધું વંચાય. પણ માણસની પહેલી લાઈન જ દેખાય છે, પછી બીજી લાઈન આવે ને એટલે તરત જ બધાને નથી દેખાતું. અને ડોક્ટરના જજમેન્ટ પ્રમાણે તો એવું છે કે પહેલી લાઈને દેખાય એટલે લગભગ આંધળો, જાડા ચશ્મા એમ કે છે. આ તો કે સાવ જાડા ચશ્મા, લગભગ આંધળો છે એમ કે છે. શાસ્ત્રો એવું કે છે કે જો તમને દેવોમાં જ ભગવાન દેખાય, માતા પિતામાં અને ગુરુમાં જ ભગવાન દેખાય તો તમે સમજી લો કે તમે ઓલમોસ્ટ આંધળા જ છો, તમારા ચશ્મા બહુ જાડા છે. સાવ નીચે દેખાય ત્યારે એમ નિર્દોષ નજર કહેવાય કે હા તમને બધું સ્પષ્ટ વાંચે, નજરમાં કોઈ દોષ નથી. એને અવશ્ય જ્ઞાન લેવું જોઈએ, એને જ્ઞાનરૂપી ચશ્મા ચોક્કસ પહેરવા જોઈએ.
કારણ કે એ પોતાને ખબર નથી કે હું આંધળો કે આટલા જાડા ચશ્મા છે. એ તો એમ સમજે છે કે મારા જેવો દાની કોણ છે, મારા જેવો ધની કોણ છે, મારા જેવો બુદ્ધિશાળી કોણ છે, મારા જેવું બધું શું શું છે. પણ એને સેલ્ફ એસેસમેન્ટ નથી કર્યું. ગીતા શું કે છે કે જ્યારે તમને પથ્થરમાં ભગવાન દેખાય, પથ્થરમાં ભગવાન એટલે મૂર્તિ પૂજા ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જ્યારે પથ્થરમાં જ્યારે તમને ભગવાન દેખાય તો સમજો કે તમને મારું દર્શન તમે કરી લીધું. કેમ કે જે ઉપરના માતા પિતા સુધી આવ્યું, પછી ભાઈઓ આવશે, પરિવાર આવશે, પછી પશુ પક્ષી આવશે, પછી પશુ પક્ષીથી નીચે તિર્યક કેવા જીવો આવશે, પછી ઝાડ આવશે. આવું બધું આવી અને છેલ્લે છે એક જળ પદાર્થ આવશે. તો કે આ બધો મારો જ વિલાસ છે, આ બધામાં હું છું. આ ગીતામાં એને દર્શન એ જ કરાવ્યા કે ભાઈ આમાં હું છું. હવે હિમાલયમાં શું? હિમાલય તો કે હું છું, તો જડ નથી. તો ભગવાન કહે છે એમાં હિમાલય હું છું. તો કઈ વસ્તુ નથી. એમ પાછો ભગવાન કહે છે કે ભાઈ આ તો તને મોટી મોટી વસ્તુ કહી, બાકી તું જો કઈ વસ્તુ નથી કે જે મારા વિના હોય. તેનો મતલબ કે બધે જો ભગવાન છે પણ બધે દેખાતો નથી, તો પછી એને જોવા કોશિશ કરવી જોઈએ. જેને ભગવાનની માત્ર ઝાંખી નહીં પણ જેને પૂર્ણ દર્શન કરવું છે, એને જ્યારે ડ્યુટી ના હોય ત્યારે, ડ્યુટી હોય ત્યારે નહીં. ડ્યુટી હોય, ડ્યુટીમાં કોઈ દિવસ દયા ના હોય. ભગવાન કહે છે ડ્યુટીમાં દયા ના હોય. કોઈ ડ્યુટીમાં દયા રાખીએ તો કામ કેવી રીતે બને? આપણે રોડ ઉપર જતા હોય ને 4 રસ્તા ઉપર પેલો પોલીસ તડકે આમ ડાબી બાજુ જમણી બાજુ હાથ ટ્રાફિક વાળો કરતો હોય છે, એમ વિચારે કે આ તડકામાં કેવી રીતે મરે છે. પછી દિવાળી હોય ને કે ડ્રાઈવરો દિવાળીમાં ગાડીઓ ચલાવે છે, એના ઘરનું શું, દિવાળીનું શું, પ્લેન લઈને નીકળ્યો હોય ને આપણે કે નવી વર્ષની ઉજવતા હોઈએ, એને બિચારાને એવું બિચારા ડ્યુટીમાં કશું આવતું જ નથી. ડ્યુટીમાં દયા ના હોય. એ કામના આપણે કારીગર કામ કરતો હોય ને મથતો હોય ને પરસેવો વળે ને શેઠ એમ વિચારે કે આ તો શું એ કામ કરવા તમારે લાગી જવાનું? તો શું એને બેસાડીને પંખો નાખવાનો, હવા નાખવાનો? એ પેલા એનું કામ છે. ડોક્ટર હોય ને હવે કોરોનામાં હોય તો એની ડ્યુટી છે, એ તો પૂજા છે, તો કરે છે. આપણે આપણી પૂજા કરવાની, આપણી પોતાની જાતની પણ દયા નહીં રાખવાની. ડ્યુટી આવે ત્યારે તમારી જાતની તમે દયા ન રાખો. તમને તો બધું ગમશે કે હું બેસી રહું, મારે આ કામ નથી કરવું, પણ ના ચાલે. તમે એમાં પણ દયા છોડીને તમારું કામ કરો, એ ભગવાનનો આદેશ છે. બાકી દયા ખરી, પણ આ બાબતે ડ્યુટીમાં દયા લાવો ને તો બે કામ નથી થતું. શું? કારણ કે એનું કામ છે. એક આ ગંદુ કામ, પેલો ગંદુ ઉઠાવતો કે બિચારો કેવું ગંદુ ઉઠાવે છે, પણ હવે એનું કામ છે, એના પૈસા લે છે, એનો ધર્મ છે, તો એને એની દ્રષ્ટિ તમારી જોવાની થોડી બદલી નાખો. પણ પછી જ્યારે બહાર આવે છે, એની ડ્યુટી પતી જાય છે, પછી આપણી જોડે પૈસા માગે છે, ત્યારે આપણે એને જોવું જોઈએ પેટ મારે છે ને પેટ એને છે. એના 25 રૂપિયા છે કે 150 રૂપિયા છે, તો મારે એને 140 ના આવે. શું કે ભગવાને સામે પેટ એટલે જ રાખ્યા છે કે બીજાનું પેટ પણ આપણને દેખાય. અને જો આપણું પેટ થોડું વધેલું હોય, શેઠ જેવું પેટ હોય, અને પેલાનું પેટ ખાડામાં હોય, તો થોડું દયાભાવ રાખીને એને કહેવું છે કે આ 150 તો ખરા પણ લે તું, આ 160 રૂપિયા લે, તો ભગવાન બહુ ખુશ થઈ જાય છે. પૂંછડામાં બહુ ખુશ થઈ જાય છે. ભગવાનની ખાસિયત કેવી છે? ભગવાન 5% 10%ના પૂંછડામાં ખુશ થઈ જાય છે. અને મનુષ્યનો સ્વભાવ શું છે કે મારો હાથી ચાલ્યો જાય તો હું પૂંછડું ના છું, એ પૂંછડું જ છોડતો. એટલે એને ભગવાન નથી મળતો. ભગવાનને મેળવવા માટે માત્ર પૂંછડું જ છોડવાનું હોય છે. એક જોજો, કોઈ ભાઈની મિલકત વેચાતી હોય તો એક ભાઈની 60 વીઘા જમીન હોય કે 121 વીઘા જમીન હોય, તો 120ના ભાગે 60 વીઘા તો એક આસાનીથી વેચાઈ જશે. આખો હાથી તો બહાર જતો રહેશે, પણ જયારે પેલો 1 વીઘો આવશે ને એટલે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે. તો ભગવાન કે જો તારો હાથી છે, આ જે હાથી તો બધાના જતા રહેશે, પણ જો તું પૂંછડામાં ફસાઈશ તો હું નહીં મળું. જે પૂંછડું કાપી શકે છે ને સીધો ભગવાન મળી જશે, સીધો સ્ટ્રેટ વે. એ વખતે એમ કે ભાઈ આ ચલો 59 વીઘા, 60 વીઘા મારા, 61 વીઘા તારા. જો આટલું સમજે તો સમજવું કે ઈશ્વર આવી ગયો પિક્ચરમાં, લાવી દીધો. અને જો એને લાવ્યો તો એનો મોક્ષનો દરવાજો ખુલી ગયો. પણ કે 60 વીઘાને ભૂલી જાવ એ તો કે મારા છે, જેમ સમજે તરતી બુદ્ધિશાળી માણસ. પણ આ જે છે એ એકમાં જ છે કે જપા. તો એમાં ને એમાં તો પછી કોર્ટ હોય, કચેરી હોય, દુનિયાભરનામાં બેસતો હોય છે. અને જે હોય છે ખરેખર જે હોય બધું પૂંછડામાં જ હોય છે. કોઈને કોઈ પેમેન્ટ આપે ને તો 50,633, એને ખબર છે કે 50 તો મારે આપવાના છે. ઇવન 633 હોય તો 500 આપી દેશે. પણ ઉપરના જે 133 હોય ને જે પૂંછડું, ત્યાં આગળ જે એની જે અસલ જે રૂપ છે ને ત્યાં આવી જશે. એ શું કરશે? જ્યારે પોતાને લેવું છે તો શું કે ભાઈ પહેલા 33 આપ, પછી આ ઉપરના આપ, અને પછી આ 50,000 આપ, એમ કહેશે.
અને જ્યારે કોઈને આપવા જશે ત્યારે શું કહે છે ડબલ સ્ટાન્ડર્ડથી કે ઉપરના 33 શું લેવાના. જો ત્યાં ખબર પડી જાય કે માણસ કેટલો ડબલ સ્ટાન્ડર્ડ છે, કેટલો ખોટો છે. એ વખતે એને ખબર પડી જાય છે કે એનું વર્તન કેટલું ઉલટું થઈ જાય છે. એને પોતાનો દોષ નથી સમજાતો કે હું આવું વર્તન કરું છું અને અહીંયા મારું કંઈક આવું વર્તન થઈ જાય છે. એને ખરેખર બે બાજુ એક રાખવું જોઈએ કે ભાઈ 33 જો એ માગે છે તો એને આપી દેવાનું. જો આપણે લેવા જોઈએ 33 કોઈને લેતા જ હોય તો એને પણ આપી દેવા જોઈએ. અને સાચું તો શું છે કે એનાથી ઉપર ઉઠો. એનાથી ઉપર ઉઠો એટલે તમે વ્યવહારિયાથી પણ પારમાર્થિક બનો. એને કે ભાઈ તું 33 નહીં આપે તો ચાલશે. આપણે જ્યારે કોઈને પેમેન્ટ કરો તો 33 પહેલા આપીને શરૂ કરો. એ પારમાર્થિક જીવ છે. પારમાર્થિક જીવમાં ખાલી પૂંછડું જ છોડવાનું હોય છે. પારમાર્થિક બનવામાં જગત આખું જતું નથી રહેતું. માત્ર પૂંછડામાં પરમાર્થ મળી જાય છે. લોકો એમ સમજે કે આ તો જતું કરવામાં ને પરમાર્થ કરવા જઈએ આપણે બેસીએ તો આપણું બધું જતું રહે. પણ ના, જગત પકડાવશે તો આવું છે. આપણું ઘર કોઈ લઈ લેતું નથી, કોઈ કશું લઈ લેતું નથી. પણ જે એ 33 રૂપિયાની જે તમારી ટેન્ડન્સી છે એ તમને ભગવાન પણ મળી દેતો હોય છે. દરેક કેસમાં એવું છે. તો ભગવાન શું કહે છે કે તમે પહેલા જો હુંને સાચા રૂપમાં જો સમજી લેશો કે હું એવા બીજા હું એ મારા જેવા જ છે. જે મને ગમે છે એમને ગમે છે, મને નથી ગમતું એ એમને નથી ગમતું. એટલી જો ખબર પડી જાય તો એના ડબલ સ્ટાન્ડર્ડમાંથી નીકળી અપરાધોથી બચી જાય. આપણને એમ લાગે કે આપણે તો બધા ધર્મના ક્ષેત્રમાં છે, આપણે ક્યાંથી પાપ કરતા હોય. પણ આવા તો હજારો પાપ આપણે કરતા હોય. એનું બીજું સાદું ઉદાહરણ આપું કે જે આપણો એક જમાઈ હોય અને આપણી દીકરીને ઘરે મૂકી જાય ગાડીમાં અને એના ઘેર છોડી આવે તો આપણને એમ લાગે કે આ તો કેવો દેવ જેવો જમાઈ છે, કેટલો સારો જમાઈ છે, બરાબર. પણ એ જ સંજોગોમાં આપણો છોકરો જો આપણી છોકરાની હોય અને એને મૂકવા જાય ગાડી લઈને લેવા જાય તો કે આ તો કે વહુ ગયેલો છે કે મૂકવા થોડું જવાનું, લેવા થોડું જવાનું. આ સ્ટાન્ડર્ડમાં લગભગ બધા આવી જતા હોય છે 99%. એને એ ખબર નથી રહેતી કે હું ધર્મના ક્ષેત્રમાં મારે આ ના વિચારાય. જો મને સારો લાગે છે આ જમાઈ તો મારા છોકરાને મારે કહેવું છે ભાઈ તું ગાડી લઈને એને મૂકી આવ અને એને તું લઈ આવ, અથવા એ અપેક્ષા ના રાખવી જોઈએ. અને સારો તો એ છે, એથી સારો જે ભગવાનની નજીકનો તો એ છે કે એટલું છોડી દે કે કદાચ આપણે મૂકવા જવું પડે આપણી દીકરીને તો એ મૂકી આવો અને આપણા છોકરાની વહુને પણ એને મૂકી આવો અને લઈ આવો. તો આ જગતમાં એકદમ સમાધિની શાંતિ તો જ થશે. નહીતર હક્કો પિક્ચરમાં લાવીને લડવા જઈશું તો આ બધું નહીં થાય. એટલે ગીતાનું જે જગતનું દર્શન વિચિત્ર છે. એ જગતને સાથે રાખે છે પણ બાકાત નથી કરતું કોઈ જગતને જોશો જ નહીં. એ એમ નથી કરતું કે શુષ્ક બની જાઓ. જેમ એક લાકડાની નગર બનાવેલું હોય ચિત્રેલું, એમાં બધા પાત્રો ચિત્ર્યા હોય અને પછી બેઠા બેઠા શીખવાડે તો ભાઈ આ તો લાકડું જ છે, આ લાકડામાં જ આ બધી ઢીંગલીઓ ચિત્રી, ઘર ચિત્ર્યા, નગર ચિત્ર્યું, આ બધું ચિત્ર્યું, પણ આ તો બધો આભાસ છે, માયા છે, ખાલી લાકડું જ છે. એમાં આ બધું નહીં આવે. ગીતા એ નથી સ્વીકારતું. ગીતા એમ નથી કહેતું કે અમે પેલા જાદુગરનો માયાવી ખેલ ના સમજે. આજે 2 થિયેટર બાજુમાં હોય, એક થિયેટરમાં એવું ચાલતું હોય કે જાદુઈ ખેલ ચાલતો હોય અને એકમાં નાટક ચાલતું હોય તો તમને નાટક મેચ થશે. એ લીલા સ્વરૂપે છે, એ પણ એક દર્શન છે. અહીં બીજું પણ દર્શન છે આમાં કે જે માયા તરીકે જાદુગરના ખેલની જેમ ભગવાનને બતાડે છે. પણ એ દર્શન અપૂર્ણ છે. એ દર્શનમાં શું થશે? માયાવત જાણી અને એ બધી વસ્તુઓને નકામીને નિરર્થક સમજી અને પોતાની ડ્યુટીમાં નહીં આવે. એટલે ગીતામાં હું જે આત્મા બતાડ્યો છે એ કરતા પણ છે, અકર્તા પણ છે અને એને લિબર્ટી વાળો છે. સાઈડમાં ખસીને જ્ઞાનીની જેમ એને લાગે કે મારે ક્વિટ કરી લેવું છે, ભાઈ મારે ડ્રામા ક્વિટ કરી લેવું છે, મારે આ બધું નથી આવવું, તો ક્વિટ કરીને પોતાના સ્વરૂપમાં જઈને સૂઈ પણ શકે છે. પણ ક્યારે? જ્યારે ડ્યુટી ના હોય. ડ્યુટી ના હોય ત્યારે તમે સમાધિ પણ કરી શકો છો. પણ તમને એમ લાગે કે મારી ડ્યુટી હોય ત્યારે હું આ કરું નહીં, ત્યારે તમે પોતાના સ્વરૂપમાં જઈ શકો છો. પણ જ્યારે જીવભાવ જાગે, હુંમાં તો ઈશ્વરની શરણમાં જ રહેવું પડે. કારણ કે એ એક જ કક્ષાના છે. જીવ અને ઈશ્વર એક કક્ષાના છે. શરીરમાં અહંભાવ જાગે ત્યારે પ્રકૃતિમાં જ રહેવું પડે. કારણ કે શરીર અને પ્રકૃતિ એક જ કક્ષાના છે. કારણ કે પ્રકૃતિ એ પરમાત્માનું શરીર છે. અને જ્યારે તમે અસલ હુંમાં જવું હોય તો જ્યારે કોઈ કર્મો ન સતાવ ત્યારે બેસી, એ સમાધિની જ ભાષા છે. સમાધિ પૂરતી જ બ્રહ્મની વાત થઈ શકે, એમાં નથી શબ્દો કાંઈ નથી. અને ભગવાને એટલે જ કહ્યું છે કે જે આત્મા વડે આત્મામાં સંતુષ્ટ છે એને કોઈ કર્મ કરવાનું રહેતું નથી, એને જ કર્મ કરવાનું રહેતું નથી. પણ જો તમે સમાધિમાં ન બેસતા હોય, યોગારૂઢ ના હોય, તો પછી તો તમારે આ બધી નિયમ જ લાગે. તમે કહો કે હું કર્મ ના કરું તો એવો બીજો કોઈ યોગ નથી કે બીજો કોઈ માર્ગ નથી કે જેનાથી ક્યાંય જઈ શકાય. એટલે હુંને હંમેશા
ત્રણ રૂપે સ્વીકારવો જોઈએ કે જ્યારે મારી ડ્યુટી આવે ત્યારે શરીરનો જે રોલ મને આપ્યો હોય એ મારે રોલ ભજવવાનો, એવો હું તરીકે આપણે જીવવાનું. કે ભાઈ મને ફાધર બનાવ્યો તો ફાધરનો એ વખતે જીવ બીવ નહીં લાવવાનો, બ્રહ્મ નહીં લાવવાનું. એ વખતે એમ લાવવાનું કોઈક આદર્શ શેઠ છું, એક આદર્શ બાપ છું, આદર્શ આ છું. કારણ કે અહીંયા એ પણ કસોટીઓ છે, ટેસ્ટ છે. તમને જેમ 100 સંબંધો હોય, તમારા 100 ધર્મો લાગેલા હોય, તો ભગવાન પૂછે કે ભાઈ આ ધર્મ કેવો બજાવ્યો, અને એ તમને ના પૂછે, એ તમારી બહેનને પૂછે કે આ ભાઈ કેવો. હવે તમારી બહેન એમ કે જોયો મારો ભાઈ તો નકામો, તો પછી તમે ગમે તે ચેરમેન હોય, લાયન્સ ક્લબના ચેરમેન હોય કે ભગવાનના ભક્ત હોય, બધું નકામું છે. પછી તમારા બાપાને પૂછે કે તમારો દીકરો કેવો, એનો પુત્ર ધર્મ કેવો બજાવ્યો, કે ચોકડી મારી દો, કશું જ નહીં, નકામો. તો તમે નપાસ છો. તમારા આવા 100 સંબંધો હોય તો 100 સંબંધોના તમારે માર્ક મૂકવા પડે કે ભાઈ આ મિત્ર કેવો, તો કે બેસ્ટ, તો કે આના જેવો કોઈ ભાઈ નહીં, આના જેવો કોઈ બેટો નહીં, આના જેવો કોઈ મારો પતિ નહીં, આના જેવું કાંઈ નહીં. આવા બધા માર્ક્સ આવે તો સમજવાનું કે તમે આ જગતમાં પણ પાસ થયા, ડ્રામામાં પાસ થયા. આ તો ડ્રામામાં પાસ થવાની વાત છે. ડ્રામા તો એક જીવનના ભાગમાં જ્યારે પ્રારબ્ધ જાગે એટલા પૂરતું જ છે, એ સિવાયમાં પાછું પાસ થવાનું છે. હવે એ તો સમદર્શન ને તો વળી ઓર ઊંચું છે. પણ આપણે જ્યારે જાગૃત હોઈએ છીએ, જ્યારે આપણે કર્મના રોલ બજાવીએ છીએ, ત્યારે કેટલા પાસ ને નપાસ પોતે તો પોતાની રીતે બધાને એકદમ પાસ જ ગણતા હોય છે ભાઈ. પણ બહાર પૂછે ને કે આના જેવો તો આ તો ભાઈ તો કે કંડમ ભાઈ છે. હવે શું તમારે શું સર્ટિફિકેટ, તમને જ ખબર ના પડી જાય કે હું કેટલો પાસ છું ઈશ્વરના દરબારમાં, મને કેટલા માર્ક મળે, હું કેટલો ડબલ સ્ટાન્ડર્ડ માણસ છું, હું કેટલો અધર્મી છું, ખબર પડી જવી જોઈએ. ભગવાન શું કરે છે, આ દર્શન આપે છે કે તમે એક આદર્શ એક્ટર બનો. જેટલા તમને ધર્મો આપ્યા છે, જેટલા તમારા નામ છે, જેટલા સંબોધનો છે, એટલા બધા તમારા ધર્મો છે. તમને જ્યારે કોઈ કાકા કહે છે તો તમારો કાકાનો ધર્મ લાગે, તમને કોઈ પડોશી કહે છે તો પડોશી ધર્મ લાગે, દેશનો નાગરિક કહે છે તો નાગરિક ધર્મ. આપણે એક ધર્મની અંતર્ગત છે, તો એ ધર્મોનો હિસાબ કરો. પછી આ ધર્મો જ્યારે ન લાગતા હોય ત્યારે બધામાં સંભાવ રાખી અને સરસ રીતે સંભાવ રાખીને દર્શન કરો. અને એ કર્મ જ્યારે ન આવતું હોય, જ્યારે સાવ નવરા હોય ત્યારે સમાધિનું સેવન કરો, બીજરૂપ પરમાત્માને ભજવો બધા. અને તો શું થશે, બધી શંકાઓ કુશંકાઓ બધી દૂર થઈ જશે. સમય થઈ ગયો.